સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કેનાલ પરથી 10 ખેડૂતોની સિંચાઈની મોટરોની ચોરીના કેસના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો। પોલીસે ચોરીમાં સંડોવાયેલા અખ્તર ભટ્ટી, સમીર મમાણી અને સમીર ભટ્ટીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 10 ચોરાયેલી મોટર સહિત ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ખેડૂતોની મોટરો ચોરી વેચી મળેલા રૂપિયાથી મોજશોખ કરતા હતા। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી અને અન્ય ગુનાઓની પણ તપાસ હાથ ધરી છે। ત્રણ ઈસમોને ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ 10 કે જેની કિંમત ₹1,33,500 થાય છે। ઇલેક્ટ્રિક વાયર આશરે 41 મીટર કે જેની કિંમત ₹10,000 થાય છે અને ઇલેક્ટ્રિક મોટરના અલગ અલગ સ્પાર્ટ જે તમામની કિંમત ₹50,000 થાય છે અને મોબાઈલ ફોન નંગ 3 અને ઇકો ગાડી એમ કુલ મળીને કુલ ₹5,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્રણેય ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।